ના દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવીને, વાત કરીશ હૃદય નીચોવી નીચોવીને. ઘણા બધા લોકો આખી જિંદગી રોંદણા જ રોતા હોય. મારી આજુબાજુ 80 વર્ષના લોકોને હું જોઉં છું. અરે રે મારા ભત્રીજા આવા છે, અરે રે મારી ભત્રીજી આવી છે, અરે રે મારા છોકરા આવા છે, અરે રે અમારી પુત્રવધુ આવી છે, અરે રે મારા પૌત્ર આવા છે, પૌત્રી આવી છે. ચીંગરો, મરકટો, કીડા મકોડા, કીટ પતંગિયા, ચામાચીડિયાઓ, ચિલ્લર ચમનચોમુઓ 80 વર્ષના થઈ ગયા, તમને ખબર નથી પડતી આ ખેલમાં કોઈ કોઈનું નથી. એટલે મને 30 વર્ષે ખબર પડી ગઈ. હું 30 વર્ષનો હતો ત્યારે મને ખબર પડી ગઈ કે એકલા ચાલો એકલા ચાલો એકલા ચાલો રે. સ્વાર્થથી ગ્રસિત દંભી પાખંડી સમાજમાં, દેખાડા કરનારા સમાજમાં કઈ રીતે તમે કોઈ કોઈનો પોતાના માની શકો? લગ્નના મંડપની બહાર ત્રાજવું લઈ અને આવનારા મહેમાનોને તોલવાવાળા, પિંગળા સિન્ડ્રોમથી ગ્રસિત, ધનથી લોકોની કિંમત કરનારા સમાજમાં કઈ રીતે તમે કોઈને પોતાના માની શકો? કળિયુગ ચરમ પર છે, મૂડીવાદ ચરમ પર છે, નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. આ પ્રકારની માનસિકતા પ્રવર્તે છે જ્યારે સમાજમાં, કઈ રીતે તમે કોઈને પોતાના માની શકો? મને તો દોષ તમારો લાગે છે, મને દોષ સંપૂર્ણ તમારો લાગે છે મિત્રો. હું કોઈનો દોષ નથી જોતો. 80 વર્ષે ખબર નથી પડી ગયા તો રોદડા રોવો હોય તો રોવો રોવો રોવો. તમે નક્કી કરો કે તમારે રોદણા રોવું છે કે લાભાર્થી થવું છે. દુનિયા ભલે બગડે, કળિયુગ ભલે ચરમ ઉપર જાય, તમે મોહ આસક્તિ છોડી દો ને. વિદેશી પેલા ધોળિયાઓ ભૂરિયાઓને નથી જોતા કેવું એમનું મસ્ત જીવન જીવે છે? તમારી જેમ રોદડા રોવે છે. અરે રે મારા છોકરાને નોકરી લગાડજો, અરે રે એને છોકરી મળી જાય. આ બધું કરવું હોય તો દુઃખોનો અંત નથી. એટલે દોષી તમે છો. તમારે ક્યારેય તમારું જીવન નથી જીવવું. આખી જિંદગી એ જ ગલીઓ, એ જ લપ્પા, એ જ ખોદણી, એ જ વાતો મસાલાઓ કીડા મકોડાની જેમ મરી જાય છે. 20-20 લાખની આવક હોવા છતાં વર્ષની અંદર 10-15 દિવસ ક્યાંય પહાડોમાં ક્યાંય જતા નથી. એ 50 કિલોમીટર 100 કિલોમીટરની વાડની અંદર રહેવાનું, એમના સમાજના 100 ગામડાઓમાં ફરવાનું, મૈણમાં પૈણમાં આખો દી દોડવાનું, અફેણ પીવાના, મરી જવાનું એક દાડો. એટલે તમે જવાબદાર છો. રોદણા ન રોશો અને નક્કી કરો રોદણા રોવા છે, રોતલ થવું છે કે લાભાર્થી થવું છે. મારા એક મિત્રનો કાલ ફોન આવ્યો મને અમદાવાદથી. મને કે જેનજી બગડી ગઈ, આવનારી પેઢી બગડી ગઈ, આમ ને તેમને કોઈ સંસ્કારને ફલાણું ઢોંકણું. હવે એ ભાઈ થોડોક રંગીન મિજાજી છે, સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણવાળો માણસ. તો મેં તો ભાઈ તું બોડી બનાવી ને, તને નમથું તું તો રંગીન મિજાજી માણસ છે, કસરત કર. રોતરા શું કામ રોવે છે? આવનારી પેઢી બગડશે તો તું કસરત કરીને મસ્ત તૈયાર થા, લાભાન્વિત સાઈડમાં જતો રહે. મજાક કરું છું, પણ મારો કહેવાનો મતલબ છે રોતણા ના રોશો. દુનિયાને જે કરવું હોય કર, તમે લાભાર્થી સાઈડ જતા રહો. મને સાંભળો છો? લાભાર્થી સાઈડ રહો. દુનિયા આમ જ ચાલી છે, આમ જ ચાલશે. આપણે મોહ આસક્તિ છોડવાની છે. આપણે મારા કાકાના બાપાના, મારા માસીના, આપણે જોમણા પૈયાર સૂત્રીહાર ને ધનનો દાબડો જોઈને કોકના ગુદાનું પ્રક્ષાલન કરવા જઈએ છીએ, હોંસી ભિખારી થઈએ છીએ, તુલાવેડા કરીએ છીએ, પગચંપી કરવી છે, એટલે દુઃખ આવે છે. આપણે જતા રહો લાભાર્થી સાઈડ. કોઈ કંઈ 5 રૂપિયા થોડા આપણને આપી દે છે. તમારા જીવનમાં રહો. કોકના તપેલા ઉપાડશો, એમના લોડીપણા કરશો, એમના બાપના શ્રાદ્ધ નાખવા જશો તો દુઃખ આવશે. આપણે લાભાર્થી સાઈડ જતો રહો ને કે ભાઈ હું કોઈનું કંઈ નહીં કરું. આ સંસારમાં કોઈના માટે કશું ન કરવું જોઈએ. 2026માં સૌ પોતપોતાનું જુએ છે. આપણા ઘરમાં રોટલી આપણા કમાયેલા ઘઉંથી બને છે. તો તમે તમારો એક મસ્ત નાનકડું બબલ બનાવો ને, વાળો બનાવો ને, એમાં રહો, તમારા ઝોનમાં રહો, પ્રાઇવસી રાખો, કીડા મકોડાઓને પ્રવેશવા ન દેશો. અરે મને બધા આમ કરે છે, મને મારા માટે નથી જીવવા દેતા. તો એ તો ભાઈ ભારતીય પુરુષ છે તો EMIના બિલ્સ ભરવા પડશે. તું જાતે તારી રક્ષા કરને, તારા માટે જીવવાનું ચાલુ કરી દે ને ભાઈ. તને કોઈ નહીં કે કરે રે તું આટલા બધા બિલ્સ પે કરે છે, મકાનના હપ્તા, વોશિંગ મશીનના, એસીના, સ્કૂલ ફીસ, ફલાણી ક્લબની મેમ્બરશીપ. તો કોઈ તને એવું નહીં કે 10-15 દી તમે એકલા મસ્ત ઋષિકેશ જઈને રહો, અહીંયા રહો. ના, દૂધની ગાય છે તું બેટા. અને આ સ્ત્રી પુરુષ બંને હોય છે કે ઘણા કિસ્સામાં મહિલાઓ પણ કમાતી હોય છે, ઘર ચલાવતી હોય છે.
એટલે ચીંગુરો, મરકટો, કીડા મકોડા, કીટ પતંગિયા, ચામાચીડિયાઓ, ચિલ્લર ચમન ચોમવો, તમે નક્કી કરો કે તમારે રોંદડા રોવા છે કે તમારે મજા કરવી છે. મજા કરનારા તો આજે લાલ ટમાટા જેવા થઈને રહે છે. એટલે રોતડા ન રોશો. જગ બગડ્યું છે તો આપણે એ નાગા છે તો મહાનાગા થઈ જાઓ. જગતમાં પ્રેમ ભાવ નથી તો આપણે શું કામ પ્રેમની ડોલો લોલો લઈને ફરવું ચારે બાજુ? થઈ જાઓ થોડા પ્રેક્ટિકલી. તમારો પ્રેમ 2-4 લોકોને આપો જે એના હકદાર છે, જે અડધી રાતના તમારા સાથી સંગી છે એમને આપો. બધાને 2000 લોકોને પ્રેમ આપવા જશો તો રોતડા જ રોશો. અરે રે, ઓફિસમાં મારા જ વીક ઓફ કાપવામાં આવે છે, મારી જ જોડે અન્યાય, તું તુલાવેડા કરતો તો, તું ઓવર ટાઈમ કરતો તો. એટલે ખબર ના પડે ત્યાં ધન કમાવા જાઉં છું તો પ્રોફેશનલ રહું. આ કાકા કાકી, મામા મામી, ફઈબાન ફુવાન માસી, આ સડી ગયેલી વ્યવસ્થાઓના સંબંધ ઓછા હતા કે ત્યાં સફરજમનના ડબ્બા ખોલીને બીજી મિત્રતા ઊભી કરતો હતો? ઓફિસ બેસ્ટી ને અરે ભાઈ, તું જે દિવસે નોકરી છોડીશ ને કોઈ પહોંચ્યો ભાઈ તને ફોન કરવાનો નથી અહીંયાથી. આ તારા સગા ભાઈઓ, તારા પિતરાઈ ભાઈઓ તારા નથી 2026માં. અને ઓફિસમાં, એ અર્બન રેટ રેસમાં, એ શહેરી જીવનમાં, જ્યાં આ દુનિયાના સૌથી ચતુર, ચાલાક, ચબરાક, ચોટીલ, કાવડું, સ્વાર્થી લોકો હોય એવી વ્યવસ્થાની અંદર તું ઓફિસ બેસતી. મારા મિત્ર, એટલે ભાઈ કોઈનું નથી. એટલે સંપૂર્ણ મૂર્ખતા તારી છે, તારું અજ્ઞાન છે, તારે જાગૃત થવાની જરૂર છે. આપણે જાગૃત નહીં થઈએ તો પછી આપણી સાથે આ બધું થશે. એટલે રોતડા ન રોશો. રોતડા કોઈ તમને દુઃખી કઈ રીતે કરી જાય? શું કેમ એટલી બધી મોહ આસક્તિ? છોકરા છોકરાનું કરશે, દીકરી દીકરીનું કરશે, જશે પરણીને સાસરે. તમારે એ સાસરે જાય તો તારા ઘરમાં બારીમાં આ પડદો રાખજે, હો, તારી સાસુ નામ કરજે. અરે ભાઈ, કન્યા દાન શબ્દ એટલા માટે હતો. દાન દઈએ ને આપણે ભૂલી જઈએ હવે એનું ઘર છે. ભાઈ બીજના દિવસે ભાઈ જશે ને રક્ષાબંધન એ આવશે, બાકી સૌનું જીવન. આહિરોમાં જેમ પેલું વસંત પંચમીના લગ્ન થાય ને, ભાઈના ઘરે ને બેનના ઘરે. ભાઈ, તમારે 50 વર્ષની દીકરી થાય ત્યાં સુધી ત્યાં ચંચુપાત કરવો છે, અહીંથી ચડામણી કરવી છે, ફોન કરીને આમ કરજે ને તેમ કરજે ને ફલાણું ઢોકણું, તો દુઃખ તો આવશે. પછી એ દીકરી ક્યારેક તમારા ઈચ્છા મુજબ નહીં કરે. અરે રે, મેં તો મારી ચકુએ આટલું કર્યું પણ ચકુએ આવું કર્યું. ચકુ કરશે. આવા હોંશી ભિખારી લોકો જોડે આવું જ થાય ને આવું જ થવું જોઈએ. છોકરો 50 વર્ષનો થાય, બોપલમાં 45 વર્ષનો હોય ને તમે જીન્સના કપડાના કલર નક્કી કરશો મોબાઈલમાં, વિડીયો કોલમાં, છોડવું જ નથી કીડા મકોડાઓ. વાનપ્રસ્થ આશ્રમ જેવી વ્યવસ્થાઓ હતી ભારતમાં, 50 પછી છોડવાનું હોય. પેલી ચાવી જુડો નથી છોડવો, કશું કરવા દેવું નથી નવી પેઢીને, આખી જિંદગી દબાઈને રાખવા છે. કીડા મકોડાઓ તમારું દુઃખી થવું નિશ્ચિત છે. કોકની જીવન સ્વતંત્રતા ખતમ કરનારા લોકો સાથે તો એ જ થવું જોઈએ ને. એટલે જ તમે સ્વયં જવાબદારો છો તમારા બધા જ દુઃખ માટે. નક્કી કરો આ ખેલમાં શું કરશો. અરે રે, પેલા તમને કોઈ મતલબ મૂર્ખ કઈ રીતે બનાવી જાય છે? તમને આમ તો બહુ બુદ્ધિ વાપરો. શાકભાજી લેવા જાઓ ત્યાં 2 રૂપિયા ઓછા કરાવવામાં જે બુદ્ધિ વાપરો ને, કપડાં લેવા જાઓ ને જે ભાવતાલ કરો ને, ત્યારે તો મસ્ત તમારું કામ કરે છે. વ્યવહારમાં કેમ ભૂલ કરો છો? કીડા મકોડાઓ, કીટ પતંગિયા, ચામાચીડિયાઓ, વ્યવહારમાં કેમ ભૂલ કરો છો? એ તમારા સ્વાર્થના કારણે તમે ભૂલ કરો છો. તમને કોઈની નથી પડી, માત્ર ને માત્ર તમારા સ્વાર્થના કારણે તમે આ બધા ઘટનાક્રમને અંજામ આપો. એટલે બહુ વાઘના કુલાફાડ એવી વાતો ન કરશો. રોજના રોઈને અમારે તમે તમારા સ્વાર્થ માટે બધું કર્યું એટલે દુઃખ આવ્યું છે. એટલે નક્કી કરો, લાભાર્થી સાઈડ રહેવું છે કે વિક્ટીમ કાર્ડ ખેલવું છે, રોદણા રોવા છે. આ જગતમાં તમારે ફરિયાદી થવું છે કે તહોમતદાર થવું છે? પોલીસ સ્ટેશનમાં કેસ લખાય ને એટલે એક ફરિયાદી પક્ષ હોય, એક તહોમતદાર હોય. તમે નક્કી કરો તહોમતદાર થઈને જીવું કે ફરિયાદી બને. દુનિયા ભલે ને 2% થાય તું 5%નો થઈ જાય. દુનિયા નાગી થાય તું મહાનાગો થઈ જાય. દુનિયા સ્વાર્થી થાય તું મહાસ્વાર્થી થઈ જાય. દુનિયામાં અસુર વૃત્તિનું સર્જન થાય તું મહા એક્સ્ટ્રીમ લેવલનો રાક્ષસ બની જા. કૃષ્ણ ભગવાને ધોકો લઈને સીધા ન કર્યા બધાને, રામ ભગવાને ધોકો લઈને સીધા ન કર્યા બધાને. કૃષ્ણને રામના નામે સંપ્રદાયો બનાવીને અન્નકૂટ કરો છો ને મોજ મસ્તી કરો છો ને ઘીથી લથપથ બધું કરો છો. એમનામાંથી કોઈ ગુણો શીખ્યા કે એમને જીવનમાં કઈ રીતે જીવ્યા? આ તો આખો દી ઠેકવાનું કૂદવાનું, રાધે 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 રાધે. કાયર નપુંસક દંભી પાખંડી લોકો છો તમે. એટલે રોદણા જ રોશો. તમારું કોઈ કલ્યાણ કરવાનું નથી. તમે જવાબદાર છો સ્વયંની આવી દશા માટે.
જીવો, પોતાના માટે જીવતા શીખો, ફિલ્ટર લગાવો, બધાની સાથે સાર્વજનિક ધર્મશાળાની જેમ ન રહેવાય. તમારા જીવનમાં ચંદ લોકોને જ પ્રવેશ આપો. 151 ગામના 100 લોકોને એમની કંકોત્રીઓનું મરણ પરણ કરશો તો જતું રહેશે નાનકડું ક્ષણભંગુર પાણીના પરપોટા જેવું જીવન. લવ યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ, ડિસ્ક્રિપ્શનમાં જજો. કાઉન્સિલિંગ કોલ લઈ શકો છો. મેમ્બરશિપ લો. મેમ્બરશિપ લઈ અને તમે મને ઉત્સાહવર્ધન કરી શકો છો.